अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। भावથી કર્મ બંધાય તો બાળક જે ભાવ કરે એનાથી કર્મ બંધાય, બધાથી માતાના ગર્ભમાં કર્મ બંધાય તો એનાથી તો એને તો કઈ જ્ઞાન જ નથી, જે જ્ઞાન છે એનાથી કર્મ બંધાય। અને જ્ઞાન એવું છે તો કર્મ એવા કે આ પેટમાં 9 મહિના રહે છે એ કર્મ ફળ જ છે, બોલતા નથી। બાળપણ છે એ પણ કર્મ ફળ છે, યુવાની છે એ પણ કર્મ ફળ છે, ઘરપણ એ પણ અને મરે એ પણ બોલતા નથી। બાળક છે માની લો કે સ્કૂલમાં છે શિક્ષક એને મારે અથવા ઘરમાં માતા પિતા એને મારે, એને એના પ્રત્યે ખરાબ ભાવ થાય, કેમ કે એને ખબર નથી કે આ મારા માટે જ મારે છે, અથવા તો એને દવા આપે, કડવી દવા આપે તો એને ખબર નથી કે આ મારા માટે જ આપે છે, એટલે એને ખરાબ ભાવ થાય। જ્યારે એને સમજાશે કે આ મારા માટે જ હતું તો એને ખરાબ ભાવ નહીં થાય। તો જ્યારે અણસમજમાં એનાથી જે થયું તો એનાથી એને ભાવ કર્મ બંધાશે, પાપ કે પુણ્ય। આ દુનિયામાં મોટો કોણ છે? નાના છોકરાને દવા કરવી લાગે છે અને મોટા છોકરાઓને અપમાન કરવું લાગે છે। બે ફરિયાદ જ કરે છે ને, બેમાંથી એકમાં સમજણ ક્યાં છે? 90 વર્ષે ક્યાં સમજણ છે? બોલતા નથી। પેલો દવા સ્વીકારતો નથી અને આ રિએક્શન નથી સ્વીકારતો, બંને દવા જ છે ને, બોલતા નથી। બેમાં ભેદ શું છે? તો એની અણસમજણ જ છે ને। 90 વર્ષે કોઈ કહે છે કે અકલ વગરના તો અસર કેમ થાય છે, કેમ દવા પીવાતી નથી, બોલતા નથી। એ અણસમજણ દેખાતી નથી, પેલી સમજણ દેખાય છે। ખ્યાલ આવ્યો? માતાના ગર્ભમાંથી જ જ્ઞાન લઈને આવ્યો છે। ખ્યાલ આવ્યો? બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ ધીમે ધીમે થાય, જ્ઞાન તો લઈને જ આવ્યો છે। આપણા ઇતિહાસમાં અનેક દાખલા છે કે માતાના ગર્ભમાં પણ એને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ ઇતિહાસમાં દાખલા છે, મારે વિગતવાર કહેવાની જરૂર નથી। અંદર જો સમજણ ના હોય તો ક્યાંથી જ્ઞાન મળે એને? બોલતા નથી। એટલે એને જૈન એટલે આપણા હિન્દુ શાસ્ત્રમાં એને ગર્ભ જ સંસ્કાર કહે છે। ગર્ભમાં હોય ત્યારે સંસ્કાર આપી શકાય, બોલતા નથી। યસ કે નો? હવે લે નહીં તો આપણે આપવાના કેમ ના? લઈ જ શકે છે, સમજાય છે? આ બધી વસ્તુ ખબર નથી ને આપણને। કોઈ પણ જીવ અજ્ઞાની હોઈ શકે નહીં, બધા પાસે જ્ઞાન છે, પણ જ્ઞાનના પ્રકારો જુદા જુદા છે। અજ્ઞાનને પણ જ્ઞાન જ કહેવાય, કારણ કે અંદર આત્મા હોય એટલે અજ્ઞાનને પણ જ્ઞાન કહેવાય। આ જળને અજ્ઞાન હોય છે? હોય? આ પંખાને અજ્ઞાન છે? સમજાય છે? એટલે જ્ઞાન અજ્ઞાન બંને બ્રાન્ચીસ છે। શું છે? આત્મા ના હોય તો અજ્ઞાને પણ ના હોય, એટલે અજ્ઞાને શું છે? જ્ઞાન જ છે, પણ એ ભટકવાનું જ્ઞાન છે। સમજાય છે? બધાને જ્ઞાન હોય। નાનું બાળક હોય ને, નાનું બાળક પેટમાં, અને માં ગરમ ગરમ ખાય, તીખું તમતમાટ ખાય તો એને અસર થાય। પૂછી જુઓ ક્યાંથી જ્ઞાન લાવ્યો? બોલતા નથી। બધું અસર થાય। માં મારામારી કરતી હોય, ગાળા ગાળી કરતી હોય, છોકરો અંદર તો એને અસર થાય। માટે લોકો કહે છે કે પ્રેગ્નેન્ટ હોય તારે ધાર્મિક કથા વાર્તા વાંચવું, એકાંતમાં રહેવું, ખ્યાલ આવ્યો? ને સાધના કર્યા કરવી, મૌન રહવું, બીજી બધી વસ્તુઓ જોવી, કારણ કે એની અસર એને પણ। આ બધા કારણો છે, આ બધી રેન્ડમ વાતો નથી, પણ આ કાર આવ્યો લોકો બધા ભૂલી ગયા।
સમજાય છે કે નહીં? બહુ ભણીને આગળ વધી ગયા એની આ દશા થઈ. સાચું જ્ઞાન ભૂલી ગયા. સમજાય છે કે નહીં? જબરજસ્ત તાકાત છે. માના ગર્ભમાં રહેલા બાળકને મેક્સિમમ જ્ઞાનમાં આપી શકે, કારણ કે બંનેની નાડી એક જ છે. સમજાય છે કે નહીં? મેક્સિમમ સંસ્કાર આપી શકાય. જેટલા માને ભાવ થાય તરત એને અસર થાય. માને ભાવ થાય કારણ કે એક જ નાડી છે ને. પછી કટ થયા પછી સંસ્કારમાં જે માં આપે સંસ્કાર એમાં એની જેટલી સમજણ એટલા ગ્રહણ કરી શકે. એનાથી થોડો મોટો થાય એટલે મા બાપ તો આપે, પાછા ભાઈબંધો આપે. એનાથી મોટો થાય એટલે પછી મા બાપ તો સંસ્કાર આપે પણ નોકરી ધંધાવાળા પણ આપે. અને પછી પરણે પછી પત્ની આવે પછી મા બાપનું આપણે બોલતા નથી. આવું સમજાય છે? આવું બધું થયા જ કરે પણ સંસ્કાર તો રહે છે, પ્રકાર જુદા છે. શું છે? કોઈ પણ વ્યક્તિ રિસીવ તો કરે છે, એને એ વખતે જે ગમે છે રિસીવ કરે છે, નથી ગમતું તો નથી કરતો. યસ કે નો? આવું થાય છે. જ્ઞાન વગર તો જીવ જ ના હોય, જળને ના હોય. સમજાય છે? તમને કદાચ બધાને ખબર હશે કે નહીં મને ખબર નથી, પણ તમે કોઈ જ્યોતિષ પાસે જાઓ ને તો તમારી જન્મ તારીખ આપો ને એમાં 9 મહિના ઉમેરશે, પછી તમારો જન્મ ગ્રહ નક્કી કરશે. બોલતા નથી. તમારો જન્મ બહાર થયો છે ને એ જન્મ નથી, તમારો જન્મ માતાના ગર્ભમાં આયા એ જન્મ છે. માટે 9 મહિના અંદર ઉમેરે છે. આ બધું તમને ખબર નથી કશું. બધું ધકેલ પંચે 150 ચાલે છે. કેવું ચાલે છે? સાચું જ્ઞાન નથી આપણી પાસે.